તો મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હવે આજથી તમને નવા બ્લોગ રોજ જોવા મળશે, કેમ કે પડી ગયું છે ભાઈને વેકેશન. તો ભાઈ રખડી છે રોજ, એટલે રોજ નવા બ્લોગ મળશે જોવા. તો ગાઈસ, ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને સારી કોમેન્ટ કરજો કેવો બ્લોગ લાગે છે. ને આપણે જાવી છીએ ગામમાં, એટલે ભુનરકા અમારા ગામમાં જઈએ છીએ હાલી. ખબર તો છે આપણો વાડી રસ્તો મસ્ત છે, હાઈવે છે, હાઈવે આરસીસી વાળો. તો બ્લોગ કન્ટિન્યુ બની રહેશે, તો હાલો દેખાડીશું. તો મિત્રો આ અમારો હાઈવે તમે જોઈ શકો, હાલી જવામાં મજા આવે. આ રસ્તો આપણે ન્યૂ રસ્તો બનાવીએ. ના ધક્કા મશીન છે એટલે આગો હાલવાનું, નગર અડી હરખું. તો મિત્રો અમારો લુક કેવો લાગે છે સારી કોમેન્ટ કરજો. જો કે હીરો ટાઈપ તો ન લાગતા, ઠીક ઠીક લાગી છે. તો મિત્રો આપણે હાલતા મિત્રો આપણે એક ગામમાં પગવા માટે તમે જોઈ શકો છો. અને પહોંચી જશે આપણે કહેવાય કોઈક દેખાય નહીં, પણ પછી વાત. તો મિત્રો સેવલ આપણે આપણું ગામ કંઈ નહીં દેખાય, અડધો કિલોમીટર આખો શું હોય છે પાડવામાં આપણને ખબર હોય. શરીર કર્યું એટલે બહુ સારી ન હોય. મિત્રો ફાઇનલી આપણે મિત્રો ગામમાં પહોંચ્યા છીએ. હવે ગામમાં તમે અમારા મિત્રોને મને તમે દેખાડું, ભાઈ બહેનોને મળ્યું ઘડી, પછી પાછા ઘર બાજુ રવાના થઈ જઈશું હળવું હળવું. તો મિત્રો આ છે અમારા સુનિલભાઈની મરચી. મરચાં આવ્યા, ફૂલ લાગે છે મરચાં આવે તમને દેખાડું. અમારા સુનિલભાઈની છે, સુનિલભાઈને આપણે મળાવીશું. મરચી સુનિલભાઈની.